વિધાનસભામાં યુસીસી બિલ પાસ થઈ ગયા બાદ હવે તુષાર ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું છે। યુસીસી બિલમાં હિન્દુ અને મુસ્લિમનો ઉલ્લેખ ન કરાયાનું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણીલક્ષી અને રાજકીય એજન્ડા પાર પાડવા બિલ લવાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। લિવ ઇન રિલેશનશિપને પ્રોત્સાહન આપવાને લઈને તેમને વાંધો ઉઠાવ્યો છે। તેમણે કહ્યું છે કે અમને આ વાતને લઈને વાંધો છે। લગ્ન, છૂટાછેડા, મરણ, વસિયત જેવી અંગત બાબતોને છંછેડવામાં આવી છે। બિલમાં ચર્ચા અને સુધારાનો અવકાશ હોવાથી પ્રવર સમિતિમાં મોકલવા માટેની પણ માંગ કરી છે। યુસીસી બિલમાં મુખ્યત્વે શું હતું કે લગ્ન કઈ રીતે કરવા, કોણે કરવા, કોણ કરી શકે, કોણ ના કરી શકે, છૂટાછેડા લેવા હોય તો શું કરવું પડે, બાળક દત્તક લેવું હોય તો શું કરવું પડે, વારસા કોને કેટલો અધિકાર આપવાનો। હવે આ બધી વસ્તુઓ આપણે જોઈએ, ચારે ચાર વસ્તુઓ આ બધી વ્યક્તિગત અને કૌટુંબિક વસ્તુઓ છે। તો આ બધી ખાનગી વસ્તુઓ કહેવાય। તો તેમાં સરકારને આમાં માથું મારવાની કે ડોક્યું કરવાની જરૂર કેમ પડી? એટલે આ બિલ માત્ર રાજકીય લાભ લેવા માટે લાવવામાં આવ્યું હોય, કારણ કે બિલમાં કોઈ જગ્યાએ કોઈ હિન્દુ મુસ્લિમનો કોઈ ઉલ્લેખ નથી। આખી બિલની તમે કોપી વાંચો, એમાં હિન્દુ મુસ્લિમ કોઈ ઉલ્લેખ નથી। માત્ર સ્ત્રી અને પુરુષની વાત કરવામાં આવી છે। તો સ્ત્રી ને પુરુષની જ વાત કરવામાં આવી હોય, પણ તમે ભારતીય જનતા પાર્ટીના જેટલા બી લોકોએ પ્રવચન આપ્યા એ માત્ર હિન્દુ મુસ્લિમ પર જ એ લોકો કેન્દ્રિત હોય, એ રીતે માત્ર રાજકીય લાભ ખાટવા માટે આ બિલ લાવવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે।